નમસ્કાર, હું છું ભક્તિ અને આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆતમાં, જેનું નામ છે રત્ન જ્યોતિષ. દર્શક મિત્રો, આ વિશેષ કાર્યક્રમના માધ્યમથી આપ મેળવી રહ્યા છો વિવિધ રત્નો વિશેની માહિતી અને આપની સમસ્યાનું સમાધાન. જ્યોતિષ અને વિજ્ઞાન કઈ રીતે સંલગ્ન છે તથા વિવિધ ગ્રહો આપણા જીવનમાં કઈ રીતે અસર કરે છે અને રત્નો કેવી રીતે સમસ્યાનું સમાધાન કરે છે, તે તમામ બાબતોની જાણકારી મેળવી શરૂઆત કરીએ આજની આ સફરમાં. દર્શક મિત્રો, આપણે ગત અંકમાં વાત કરી રહ્યા હતા છાયાગ્રહ રાહુ અને કેતુની. તો આજે પણ આ જ ચર્ચા યથાવત રાખીશું અને જાણીશું છાયાગ્રહની માનવ જીવન પર કેવી થાય છે અસર અને તેની અસરથી બચવાના કયા છે ઉપાય, તેમજ આ અંગે વધુ માહિતી મેળવવા જોઈએ આ ખાસ અહેવાલ. વિજ્ઞાનમાં ગ્રહોનું બે રીતે વર્ગીકરણ કરવામાં આવ્યું છે. પ્રથમ એ ગ્રહો કે જે સાક્ષાત ગ્રહ છે, જેને સૂર્યમંડળમાં વિચરતા જોઈ શકાય છે, અને બીજા છે છાયાગ્રહ. ચંદ્રમા પૃથ્વીની આસપાસ ફરે છે. તેવી રીતે ચંદ્રમાના બે અક્ષ છે, દક્ષિણ અને ઉત્તર, જે તેમની ગતિ મુજબ ઘૂમતા રહે છે. જે પોઈન્ટથી તેઓ ઘૂમવાનું શરૂ કરે છે ત્યાં 18 વર્ષે પાછા ફરે છે. આ છાયાગ્રહો એટલે રાહુ અને કેતુ, અને તેમના રત્નો છે ગોમેદ અને લહેસુનિયા. રાહુ અને કેતુની ચાલવાની દશા ચંદ્રમાની દિશાની બિલકુલ વિરુદ્ધ હોય છે. તેથી જ હંમેશા કહેવાય છે કે રાહુ અને કેતુ વક્ર દિશા એટલે કે ઉલટી દિશામાં ચાલે છે. રાહુ અને કેતુ સ્વયં ગ્રહ નથી, પરંતુ તે બીજા ગ્રહોના પ્રભાવને વધારી કે ઘટાડી શકે છે. રાહુનો વ્યવહાર શનિ જેવો હોય છે અને કેતુનો વ્યવહાર મંગળ જેવો હોય છે. જે જાતકની કુંડળીમાં મંગળ સારો હોય તે જાતકની કુંડળીમાં કેતુ પણ સારો હોય છે. કેતુની અસર આપણા મન, ઉર્જા અને આત્મબળ પર થાય છે. મનોબળ સારું હોય તો છાયાગ્રહો ખરાબ ફળ આપતા નથી. કુંડળીમાં રાહુ અને કેતુ ઘણા ફાયદાઓ કરાવે છે. રાહુનું સૌથી મહત્વનું કાર્ય છે શરીરમાં ઉર્જાનું સર્જન. સારો રાહુ કરાવે છે અખંડ રાજયોગ. રાહુના પરિશ્રમથી મળેલી સિદ્ધિ હોય છે સ્થાયી. રાહુ અને કેતુ બીજા ગ્રહોના પ્રભાવને વધારી પણ શકે છે. કેતુ મનની ઉર્જાઓ અને આત્મબળ પણ વધારે છે. જો રાહુની ઉર્જાને સાચો રસ્તો મળે તો માનવીને દુનિયામાં ખૂબ જ પ્રગતિ થાય છે. જો કે ખરાબ રાહુની અસરથી થાઇરોઇડ, ચર્મરોગ, ખંજવાળ જેવી બીમારી પણ થાય છે. સામાન્ય રીતે ઉર્જા બે સિદ્ધાંતો પર કામ કરે છે: પરમાત્મા અને આત્મા. રાહુ દ્વારા પ્રાપ્ત થયેલી ઉર્જા સંતુલિત હોવી જોઈએ. વધારે કે ઓછી ઉર્જા વાપરવાથી બીમારી થાય છે. રાહુને સંતુલિત કરવા ખૂબ જ શ્રમ કરો, જેથી તેની ઉર્જા સચવાય નહીં, વપરાઈ જાય. રાહુને શાંત કરવાના ઘણા ઉપાય પણ છે. જો ખરાબ રાહુ હોય તો સુધારવા માટે સાચું બોલવાની ટેવ પાડો. વિચારધારામાં ખુલ્લાપન લાવવાથી રાહુ આપોઆપ સારો થાય છે. રાહુને કારણે શરીરમાં મોટાપો, ગેસ વધે છે. તેથી ગેસ વધારે તેવી વસ્તુઓ ન ખાવી જોઈએ અને રોજ આમલા ત્રિફલાનું સેવન કરવાથી શાંત થાય છે. કુંડળીમાં રાહુ હોવાથી વધુ તેજ મસાલાવાળું ખાવાનું મન થાય છે, પણ તેનાથી દૂર રહેવું જોઈએ. શિવજીની પૂજા કરવાથી અને ઓમ રુદ્રાય નમઃનો જાપ કરવાથી રાહુ મજબૂત થાય છે. રાહુની ખરાબીથી બેચેની વધતી હોવાથી શાંત સંગીત સાંભળવું જોઈએ. ગોમેદ અને લહેસુનિયાને ખૂબ જ સાવધાની અને યોગ્ય રત્નશાસ્ત્રીની સલાહ લઈ જ ધારણ કરવો. જેને ખરીદતી વખતે સર્ટિફિકેટમાં દર્શાવેલ તમામ બાબતોની ચકાસણી પણ કરી લેવી જોઈએ. છેતરપિંડીથી બચવા ફક્ત ગવર્મેન્ટ રજિસ્ટર્ડ લેબ જેવી કે GIA, RGL, IDIના સર્ટિફિકેટ સાથે જ કરવી. તો ધારણ કરો ગોમેદ અને લહેસુનિયા અને કરો સંપૂર્ણ સુખ પ્રાપ્તિ. છાયાગ્રહ રાહુ અને કેતુ વિશે વધુ જાણકારી આપવા આજે આપણી સાથે ઉપસ્થિત છે રત્નશાસ્ત્રી, જેમોલોજીસ્ટ અને જ્યોતિષ આચાર્ય પ્રોફેસર પૂર્વાંગ રાવલ, જે આપને માર્ગદર્શન આપશે કે કયું રત્ન આપના માટે સૌથી અનુકૂળ છે અને આપને મહત્તમ લાભદાયી છે. પૂરમભાઈ, આપનું સ્વાગત છે અમારી વિશેષ રજૂઆત રત્ન જ્યોતિષમાં. નમસ્કાર દર્શક મિત્રો. દર્શક મિત્રો, તમે પણ જાણવા માંગો છો કે કયો રત્ન તમારા માટે ફળદાયી છે અથવા મેળવવા માંગો છો આપની મુશ્કેલીનું સમાધાન, તો સ્ક્રીન પર દર્શાવવામાં આવેલા નંબર પર ફોન કરી શકો છો.
પૂરમભાઈ, આજની આપણી ચર્ચા આગળ વધારીએ તો પહેલા અમારા દર્શક મિત્રોને જણાવી દો કે જ્યોતિષ અને રત્ન શું છે. દર્શક મિત્રો, શરૂઆત કરી આજના સફરની. જ્યોતિષ અને રત્ન શું છે? જ્યોતિષ એટલે કે આધ્યાત્મિક વિજ્ઞાન. જેમ ભૌતિક વિજ્ઞાન છે, રાસાયણિક વિજ્ઞાન છે, એ જ રીતે વિજ્ઞાનના પ્રકારમાં એક આધ્યાત્મિક વિજ્ઞાન પણ સમાવેશ થાય છે. ગીતામાં જ્ઞાન વિજ્ઞાન યોગ વિશે પણ કૃષ્ણ ભગવાને અર્જુનને કહેલું છે. તે આધ્યાત્મિક વિજ્ઞાન, એવું વિજ્ઞાન કે જેની અસર આપણા આધ્યાત્મિક જીવન ઉપર થાય છે અને આધ્યાત્મિકતાના કારણે આપણું જે જીવન છે સૌથી વધારે આનંદમય અને સંઘર્ષોથી મુક્ત થાય છે. તો એવા વિજ્ઞાનને જ્યોતિષ કહેવામાં આવે છે. ને રત્ન શું છે? એક્સ્ટ્રીમ ક્વોલિટી ઓફ હ્યુમન, વ્યક્તિમાં રહેલી એવી ક્વોલિટી કે જે માણસને રત્ન બનાવે છે, એક આકર્ષકતા અનુભવાય છે, તો એને રત્ન કહે છે. તો શું છે રત્ન? ટૂંકમાં સમજીએ રત્ન શું છે. તો રત્ન એ રાજાનું ધૈર્ય છે, રત્ન એ કર્મની નીતિ છે, રત્ન એ કલાનું કૌશલ્ય છે, રત્ન એ બ્રાહ્મણનો સંસ્કાર છે, રત્ન એ અધિકારીનું પદ છે, રત્ન એ જીવનની સફળતા છે, રત્ન એ યુવાનો ઉત્સાહ છે, રત્ન એ કોમની એકતા છે, રત્ન એ વિદ્યાર્થીનું શિસ્ત છે, રત્ન વ્યાપારનું સાહસ છે, રત્ન વીરની વીરતા છે, રત્ન સ્ત્રીનું સૌંદર્ય છે, રત્ન પુરુષનું ગર્વ છે, રત્ન દેવીની શક્તિ છે અને રત્ન પ્રભુની કૃપા છે. એમ કહેવાય કે જે સર્વશ્રેષ્ઠ છે એ રત્ન છે. અને બીજી ભાષામાં કહીએ તો જે રત્ન છે એ સર્વશ્રેષ્ઠ છે. માટે તમારામાં રહેલી સર્વશ્રેષ્ઠ જે શક્તિ છે એ હું એને રત્ન માનું છું. અને રત્ન પહેરવાથી વ્યક્તિ સર્વશ્રેષ્ઠ બનવાનો પ્રયત્ન કરે છે, સફળતા મેળવે છે. જી પૂર્વંગભાઈ, આપણી સાથે એક કોલર જોડાઈ ચૂક્યા છે, ગિરધરસિંહ. ગિરધરસિંહ, આપની સમસ્યા શું છે? હા મેડમ, એકચ્યુઅલી મારી જન્મ ડેટ છે ને. હાજી બોલો. મારી જન્મ ડેટ છે એ મારી સર્ટિફિકેટમાં જે સ્કૂલ લર્નિંગ સર્ટિફિકેટ છે એમાં 1/6/1989 છે. જી. અને એકચ્યુઅલી મારી જન્મ ડેટ છે 20/5/90. જી. આપની સમસ્યા વિશે આપની સમસ્યા શું છે? સર મારી સમસ્યા એ છે કે સર હમણાંથી મારે કઈ કામમાં કઈ મેળ આવતો નથી. શું કાર્ય કરો છો આપ ગિરધરભાઈ? મેડમ જોબ કરું છું ડાયમંડમાં. ઓકે, ડાયમંડમાં આપ જોબ કરો છો ગિરધરભાઈ. આપના માટે શુક્રનું રત્ન એટલે જર્કન આપણા માટે સૌથી વધારે યોગ્ય રહેશે. હીરા બજારમાં, હીરા ઉદ્યોગમાં કલા, કૌશલ્ય અને હીરો, તો એના રત્ન છે. તમે આપ ડાયમંડ પહેરી શકો છો, આપ જર્કન ધારણ કરી શકો છો, અથવા તો આપ વ્હાઇટ કલરનું ક્રિસ્ટલ ધારણ કરી શકો છો, જેથી આપણે સમસ્યાનું સમાધાન થશે અને આપની પ્રગતિ વધતી રહેશે. જી પૂર્વંગભાઈ, આપણે વાત કરી રહ્યા છીએ રાહુ અને કેતુ વિશે, તો આપણા દર્શક મિત્રોને જણાવો કે રાહુ અને કેતુ શું છે? રાહુ અને કેતુ એક છાયા ગ્રહો છે જેનો અનુભવ કરી શકાય. આમ તો બધા રાહુ અને કેતુને દૈત્ય ગ્રહ તરીકે ગણતા હોય છે, પરંતુ ખરેખર જોવા જઈએ તો રાહુ અને કેતુ એક ઉર્જાનો ભંડાર છે. એવી ઉર્જા જેને ડાયરેક્શન મળતી નથી. જો એ ઉર્જાને ડાયરેક્શન મળી જાય, એક દિશા મળી જાય, ચોક્કસ દિશામાં જો એ ઉર્જા ગતિ કરશે તો રાહુ કેતુ વાળા લોકો પણ સૌથી વધારે પ્રગતિ પામશે. અમે ઘણી વખત જોયું છે કે કુંડળીમાં રાહુ ભાગ્યસ્થાનમાં હોવાથી, રાહુ લગ્ન સ્થાનમાં હોવાથી, રાહુ પંચમે હોવાથી એ લોકો પિતૃની શક્તિ પ્રાપ્ત થતી હોય છે અને મેજિસ્ટ્રેટ છે, મોટા ઉચ્ચ અધિકારી છે, એવી લોકોની કુંડળીમાં પણ મુખ્ય સ્થાનમાં રાહુ પડેલું હોય છે. એ લોકો રાહુની ઉર્જાનો ઉપયોગ કરે છે. કેતુ શું આપે છે? કેતુ વિઝન આપે છે, દ્રષ્ટિ આપે છે. તમારી સાથે શું થવાનું છે, છઠ્ઠી ઇન્દ્રિયનો કારક છે કેતુ. એ કેતુ દર્શાવે છે તમારી પાસે જે થવાનું છે, તમને ભવિષ્યમાં જે થનારી ક્રિયા છે, ઘટના છે, એને તમને આગાહ કેતુ કરે છે. કેતુના દ્વારા તમને ખબર પડે છે, છઠ્ઠી ઇન્દ્રિય તમારી જાગૃત કરે છે. એટલે કેતુ આધ્યાત્મિકતાનો ગ્રહ પણ કહેવામાં આવેલું છે. કેતુ કોઈ ખરાબ ગ્રહ નથી. કેતુના પરિણામમાં વિઝન, તમારે કયું લક્ષ્યને પ્રાપ્ત કરવું છે, એ લક્ષ્યને પ્રાપ્ત કરવાનો દ્રઢ સંકલ્પ અને દ્રઢ શક્તિ જે છે એ આપણને કેતુ આપતો હોય છે. તો કેતુ અને રાહુ એક છાયા ગ્રહો છે, એને અનુભવ કરવો પડે, એ શક્તિઓનો ઉપયોગ કરવો પડે. અને શક્તિઓનો ઉપયોગ કરવાથી, નિત્યપણે ઉપયોગ કરવાથી વ્યક્તિ સૌથી વધારે સફળતા પ્રાપ્ત કરતો હોય છે અને વ્યક્તિ જે ધારે કરી શકે છે રાહુ અને કેતુની કૃપાથી. જી પૂર્વંગભાઈ, રાહુ અને કેતુના રત્નને જેમોલોજીમાં શું કહેવાય છે? રત્નની ભાષામાં આપણે રાહુ અને કેતુના રત્નને, એક રાહુના રત્નને ગોમેદ તરીકે ઓળખવામાં આવે છે. ગોમેદ આપણું અહીંયા સાંસ્કૃતિક નામ છે, કલ્ચર નેમ છે, પરંતુ જેમોલોજીકલ જો સર્ટિફિકેટ હોય તો જેમોલોજીકલ જે નામ હોય એમાં નેચરલ હેઝોનાઇટ ગાર્નેટ, નેચરલ એટલે કે પ્રાકૃતિક, હેઝોનાઇટ ગાર્નેટ ઘણા પ્રકારના આવે છે. એમ તો ગાર્નેટ યુરાઇટ, સેલ્વોનાઇટ, પાયરોપ ગાર્નેટ, પરંતુ એમાં જે હેઝોનાઇટ ગાર્નેટ સ્પીસીસ છે
તો ગાર્નેટ એક ગ્રુપ છે, એમાં હેઝોનાઇટની જે સ્પીસીસ છે, જે વેરાયટી છે, એ ગાર્નેટને રાહુના રત્ન તરીકે નિમણૂક કરવામાં આવેલી છે. તો નેચરલ હેઝોનાઇટ ગાર્નેટ, શ્રીલંકાનો નેચરલ હેઝોનાઇટ ગાર્નેટ સૌથી વધારે મહત્વનો છે, સૌથી વધારે આપણને અસરકારકતા દર્શાવતો હોય છે. બીજા નંબરે આફ્રિકન, ઇન્ડિયન, ઓસ્ટ્રેલિયન દરેક ગાર્નેટ હોય છે. તો હેઝોનાઇટ ગાર્નેટને રાહુના રત્ન તરીકે એટલે કે ગોમિત તરીકે ઓળખવામાં આવે છે. અને કેટ્સાઈ વિશે જો કહું તો નેચરલ ક્રાઇસોબેરિલ કેટ્સાઈને જ કેતુનું રત્ન માનવામાં આવે છે. બાકીની જે કેટ્સાઈ છે એ કેટ્સાઈને ઉપરત્ન તરીકે માનવામાં આવે છે. શ્રીલંકામાં જે કેટ્સાઈ આવે છે, ક્રાઇસોબેરિલ કેટ્સાઈ, એ સૌથી વધારે મહત્વની છે અને એ કેતુના રત્ન તરીકે ભારતીય શાસ્ત્રોમાં એની નિમણૂક કરવામાં આવેલી છે. જી પૂર્વંગભાઈ, આપણે વાત કરી કેટ્સાઈની, તો કેટ્સાઈ શું છે પહેલા એ જણાવો આપણા દર્શક મિત્રોને. કેટ્સાઈ એક ઇફેક્ટ છે. કેટ્સાઈ કોઈ રત્નનું નામ નથી. રત્નનું નામ છે ક્રાઇસોબેરિલ, પરંતુ કેટ્સાઈ એ ઇફેક્ટ છે. કેટ્સાઈ એટલે કે બિલાડીની આંખમાં જે પ્રકારનું લાઇટ વિઝનથી જે ઇફેક્ટ આવે છે, એ ઇફેક્ટ રત્નમાં આવે છે. એટલે એને કેટ એટલે કે બિલાડી, અને બિલાડીની આંખ જે ઇફેક્ટ આવે છે લાઇટ એમિટિંગની, લાઇટના કારણે, પ્રકાશના કારણે. તો ફાઇબ્રોલિક મટીરિયલ જે રત્નમાં હોય છે અને કેબેસોન કટમાં હોય છે, એટલે કે ડોમ આકારના જે કટમાં રત્નો છે, એમાં કેટ્સાઈ ઇફેક્ટ આવતી હોય છે. એ કેટ્સાઈ ઇફેક્ટ જે છે એ કેતુનું કાર્ય કરતી હોય છે. આજે કેટ્સાઈ જોવા જઈએ તો ઘણા પ્રકારની કેટ્સાઈ છે. ક્રાઇસોબેરિલ કેટ્સાઈ જે કેતુ કહેવામાં આવે છે, ક્વાર્ટઝ કેટ્સાઈ પણ હોય છે, ટુર્મલિન કેટ્સાઈ પણ હોય છે, ઓપલ કેટ્સાઈ પણ હોય છે, ફાઇબ્રોલિક કેટ્સાઈ પણ હોય છે. દરેક જાતની કેટ્સાઈ મળતી હોય છે. પરંતુ કેતુના રત્ન તરીકે જો માનવામાં આવે તો ક્રાઇસોબેરિલ કેટ્સાઈને જ નિમણૂક કરવામાં આવી છે. બાકીની જે કેટ્સાઈ છે એના ઉપરત્નોમાં અથવા તો સિમ્યુલન્ટ્સમાં નાખવામાં આવેલી છે. તો કેટ્સાઈ એક ઓપ્ટિકલ રત્ન ઉપર થતી એક ઓપ્ટિકલ ઇફેક્ટ છે, જેના કારણે રત્નની શક્તિમાં વધારો થતો હોય છે. ઓપ્ટિકલ ઇફેક્ટ જેટલી પાવરફુલ હશે, કેટ્સાઈ ઇફેક્ટ જેટલી પણ પાવરફુલ હશે કોઈ પણ રત્નમાં, ઘણી વખત જોવા જઈએ તો એમરલ્ડમાં પણ કેટ્સાઈ કે એસ્ટેરિઝમની ઇફેક્ટ આવતી હોય છે. એ લાઇટની ઇફેક્ટ આવવાથી રત્નમાં શક્તિનો સંચય સૌથી વધારે થતો હોય છે. એ રત્નને વધારે પાવરફુલ, વધારે અસરકારક માનવામાં આવતો હોય છે. જી, આ તો વાત થઈ કેટ્સાઈની, પરંતુ જેમોલોજીકલ સાયન્સના આધારે રાહુ અને કેતુને કેવી રીતે સમજી શકાય છે? જેમોલોજીકલ સાયન્સના આધારે રાહુ અને કેતુને સમજવા માટે, એટલે કે જો એની અસર જેમોલોજીમાં શું થાય, જેમોલોજીના આધારે રાહુની અસર શું છે, અથવા તો જેમોલોજીના આધારે કેતુની અસર શું છે. કેતુ શું કરે છે? અલ્ટ્રાવાયોલેટ કિરણોનું ઉત્સર્જન કરે છે, પ્રકાશમાં રહેલા યુવી એનર્જીને પ્રોવાઈડ કરે છે. બીજા નંબરે રાહુ તો આયર એનર્જીને પ્રોવાઈડ કરે છે. એ બંને એનર્જી આમ તો નેગેટિવ છે, એના કારણે ઘણી વખત આપણે જોઈએ તો એની જે અંગૂઠી બનાવીએ છીએ, આપણે જે વીંટી બનાવીએ છીએ, નીચેથી સીલ કરવામાં આવે છે કે જેની આયર ઇફેક્ટ ઓછી થાય, આપણને ઓછી થાય, આગળ વધે. તો એવી ઇફેક્ટને જેમોલોજીકલ સાયન્સના આધારે આમાં કેટ્સાઈ ઇફેક્ટ કેટલી વધારે છે, રાહુની આયર ઇફેક્ટ કેટલી વધારે છે, એ જેમોલોજી નક્કી કરી રત્નમાં રહેલી રાહુ અને કેતુની શક્તિને આપણે જાણી શકીએ છીએ. પૂરંગભાઈ, આપણી સાથે અન્ય કોલર જોડાઈ ચૂક્યા છે. બંસીભાઈ, આપની સમસ્યા શું છે ગ્રહને લગતી? મારી સમસ્યા એવી છે કે અત્યારે 67 પર ઉંમર થઈ, 67.5. અમારા ધંધામાં કઈ બરકત નથી, દેખાતું નથી. એટલા માટે આપ શું વેપાર કરો છો બંસીભાઈ? હા, આપ વેપાર શું કરો છો? બિઝનેસ? બોક્સ બનાવવાના, કાર્ટૂન બનાવવાના. બોક્સ બનાવવાનું આપ કાર્ય કરો છો? હા, બોક્સ બનાવી સપ્લાય કરવાના. હા, ઓકે. તો બંસીભાઈ, આપના વેપારને લગતી, નામને લગતી રાશિ પ્રમાણે અને ગણિતના, જ્યોતિષ ગણિતના આધારે શનિનું રત્ન આપના માટે સૌથી વધારે અસરકારક દર્શાવશે. શનિનું રત્ન આપ ઓવલ શેપમાં, નજીક ગોળ આકારના, ઈંડાકારના, ગોળાકારના શેપમાં આપ જો ધારણ કરશો, આપનું જે વજન છે, વજનના ગુણોત્તરમાં 10 કિલોએ 1 કેરેટના ગુણોત્તરમાં જો આપ ધારણ કરશો, તો આપની જે તકલીફ છે, જે સમસ્યા છે, એનું સમાધાન થશે અને આપણને સફળતા મળશે. જી દર્શક મિત્રો, તમે પણ જાણવા માંગો છો કે કયો રત્ન તમારા માટે ફળદાયી છે અથવા મેળવવા માંગો છો આપની મુશ્કેલીનું સમાધાન, તો સ્ક્રીન પર દર્શાવવામાં આવેલા નંબર પર ફોન કરી શકો છો. આપણી રાહુ તથા રત્નો વિશેની ચર્ચા અવિરત રહેશે, પરંતુ હાલ રોકાઈએ એક વિરામ માટે. માણો તમારી મનપસંદ ન્યૂઝ ચેનલ મંતવ્ય ન્યૂઝ. GTPL પર ચેનલ નંબર 272, ઇન કેબલ પર ચેનલ નંબર 576, દેવશ્રી પર ચેનલ નંબર 219. જોતા રહો મંતવ્ય ન્યૂઝ, મનની વાત મંતવ્ય રૂપે.
તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ, મનની વાત મંતવ્ય રૂપે. વિરામ બાદ આપનું સ્વાગત છે અમારી વિશેષ રજૂઆત રત્ન જ્યોતિષમાં. પુરંગભાઈ, આજે આપણે વાત કરી રહ્યા છીએ રાહુ અને કેતુ વિશે. તો રાહુ અને કેતુના ઉપરત્ન કયા છે? ઉપરત્ન એટલે કે એના જેવી અસર કરનાર પરિબળ ધરાવતા રત્નો. રાહુની જો વાત કરીએ તો રેડ જેસ્પિયર છે, બ્લેક ઓપલ છે અને ડાર્ક બ્રાઉની એમ્બર છે. આ મુખ્ય 3 રત્નને રાહુના ઉપરત્નમાં સમાવેશ કરવામાં આવ્યો છે. હેઝોનાઇટ ગાર્નેટના સંદર્ભમાં એનો સમાવેશ કરવામાં આવેલો છે. કેતુની જો વાત કરીએ તો કેતુમાં કેટ્સાઈ ઇફેક્ટ જે ધરાવતા દરેક રત્નો છે, ખાસ કરીને ક્વાર્ટઝ કેટ્સાઈ જે છે એ કેતુના ઉપરત્નમાં એનું નિમણૂક કરવામાં આવેલી છે. બીજી ટુર્મલિન કેટ્સાઇટ છે, ઉપલ કેટ્સાઇટ છે, એ અલગ અલગ અસરો અને અલગ અલગ પદ્ધતિ જ્યોતિષના મતોના આધારે આપણે એમને ધારણ કરાવતા હોઈએ છીએ. તો મુખ્ય જો વાત કરીએ રાહુ અને કેતુના ઉપરત્નોની, તો કેટ્સાઈ ઇફેક્ટ ધરાવતા જેટલા પણ રત્નો છે એ કેતુના ઉપરત્નો છે અને બ્રાઉનિશ રેડ કલરના જેટલા પણ રત્નો છે એ રાહુના ઉપરત્ન તરીકે એને ઓળખવામાં આવતા હોય છે. જી પુરંગભાઈ, આ તો વાત થઈ રાહુ અને કેતુના ઉપરત્નની, પરંતુ યુતિ શું છે તે અંગે માહિતી આપશો? યુતિ રત્ન એક શબ્દ ઘણી વખત આપણે જ્યોતિષમાં દર્શાવતા. યુતિ એટલે કે બંને ગ્રહોનું સાથે હોવું, એને યુતિ કહે છે. અને બંને ગ્રહો સામ સામે એટલે કે 180 ડિગ્રીમાં હોવા. ધારો કે પ્રથમ ભાવની અંદર રાહુ છે તો 7મા ભાવે કેતુ આવે છે, તો એ પ્રતિયુતિ કહેવાય છે. પરંતુ રાહુ સાથે સૂર્ય બેઠેલો છે તો સૂર્ય રાહુની યુતિ તરીકે ઓળખવામાં આવે છે. આ ગ્રહોની યુતિ છે. તો રત્નોમાં પણ ઘણી વખત જોવા મળે છે કે યલો કલરનો જે પોખરાજ છે, પીળા કલરના પોખરાજની અંદર ઘણી વાર લાલાશ પકડાય છે, રેડિશ ટોન આવે છે. તો એવા એલ્યુમિનિયમ ઓક્સાઇડમાં આયર્ન અને ક્રોમિયમ બંને સાથે રહેલું છે, એટલે કે પોખરાજના ગુણધર્મો અને સૂર્યના માણેકના ગુણધર્મો સાથે રહેલા છે. તો એવા રત્નોને યુતિ રત્ન તરીકે ઓળખવામાં આવે છે. આવા રત્નો પહેરવાથી બંને ગ્રહોની અસર માત્રા અનુસાર આપણને પ્રાપ્ત થતી હોય છે. ધારો કે તમારી કોઈ કુંડળીમાં ગુરુ અને સૂર્ય સાથે રહેલા છે, બધા રત્નો આમાંથી નથી મળી શકતા. અમુક રત્નો રેરિશ ટુ રેર, ઘણી વખત એવો સંજોગો અનુસાર એવા રત્નો આપણને મળતા હોય છે જેને યુતિ રત્ન તરીકે ઓળખવામાં આવે છે. ઘણી વખત એવું થાય કે વ્હાઇટ કલરના સેફાયર એટલે શ્વેત પોખરાજમાં બ્લુઇશ છાટ અથવા બ્લુ કલરનો અંદર માઇનોર ટોન આવતો હોય છે, તો એને શુક્ર અને શનિના યુતિ રત્ન તરીકે પણ ઓળખવામાં આવે છે. આવા રત્ન શુક્ર અને શનિ જો આપની કુંડળીમાં સાથે રહેલા છે તો આપ એ રત્ન ધારણ કરી શકો છો. બંનેની ઇફેક્ટ એક જ રત્ન દ્વારા આપણને પ્રાપ્ત થતી હોય છે. બીજી આગળ વાત કરીએ તો મંગળની અંદર ચંદ્ર અને મંગળનું ગુણધર્મ, ચંદ્ર શ્વેત કલરમાં છે, મંગળ લાલ કલરમાં છે, પરંતુ મંગળનું રત્ન છે કોરલ. તો શ્વેત કોરલ, વ્હાઇટ કોરલ પહેરવાથી ડાયરેક્ટ આપણને લક્ષ્મી યુગનું ફળ મળતું હોય છે, કારણ કે વ્હાઇટ કલર છે ચંદ્રનો રંગ છે અને કોરલ એ મંગળનું રત્ન છે. તો આવા યુતિ રત્નો પણ આપણને મળતા હોય છે. યુતિ રત્નનો અર્થ એવો થાય કે એક જ રત્નમાં 2 પ્રકારના ગ્રહોની ઇમ્પેક્ટ હોવા, કેમિકલ કોમ્પોઝિશન હોવું અને એની અસર બંને ગ્રહોની સાથે આપણને થવી, તો એને યુતિ રત્ન તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘણા યુતિ રત્નો સૂર્ય મંગળનું મિશ્રણ છે, મંગળ અને ચંદ્રનું મિશ્રણ છે, શનિ અને શુક્રનું મિશ્રણ છે, પિતાંબરી, નીલાંબરી તરીકે, શ્વેતાંબરી તરીકે પણ એ રત્નોને સ્થાન મળેલ છે, ઓળખવામાં આવે છે. તો આવા રત્નો ધારણ કરવાથી, એક જ રત્ન ધારણ કરવાથી 2 ગ્રહોની અસર થતી હોય છે અને એવી કુંડળીમાં જરૂર પડે ત્યારે ઘણી વખત આપણે જેમોલોજીના આધારે, રત્નશાસ્ત્રના આધારે યુતિ રત્નોને પણ સજેસ્ટ કરતા હોઈએ છીએ અને યુતિ રત્નો પહેરવાથી ઘણી વખત સારામાં સારી સફળતા પ્રાપ્ત કરતા હોઈએ છીએ. પૂર્વમભાઈ, એક સવાલ એ પણ થાય છે કે અન્ય ગ્રહોની જેમ રાહુ અને કેતુ સ્વાસ્થ્ય પર કેવી રીતે અસર કરે છે? સ્વાસ્થ્ય પર અસર કરે છે. મેં આગળ વાત કરી કે ઇન્ફ્રારેડ અને અલ્ટ્રાવાયોલેટ એ કિરણો આપણા માટે બહુ જ હાનિકારક કિરણો છે. એની ચામડી ઉપર અસર થાય છે, મનની ઉપર અસર થાય છે. સ્ત્રીઓને ખાસ કરીને જે સ્ત્રીઓને લગતા જે પણ પ્રોબ્લેમ છે એ રાહુ અને કેતુના આયર યુવીના કારણે પ્રોબ્લેમ થતા હોય છે, તકલીફો અનુભવાતી હોય છે. બાળકોની ઉપર જો વાત કરીએ તો વિદ્યાભ્યાસની ઉપર એની ઘણી વખત અસર થતી હોય છે. નૈઋત્ય ખૂણામાં જો વાસ્તુ દોષ રહેલો હોય તો પણ આયર એટલે ઇન્ફ્રારેડ કિરણોનું ઉત્સર્જન થતું હોય છે, રાહુનું ઉત્સર્જન થતું હોય છે. તો રાહુ અને કેતુના આધારે જે કહેવાય કે આપણું સમતુલા છે, સમતુલા એ ખોરવા
થવાતી હોય છે અને તકલીફનો ભોગ બનતા હોય છે. શારીરિક અને માનસિક તકલીફ વધારે આપણને ભોગવવી પડતી હોય છે. રાહુ ને કેતુ એક એનર્જી છે, એક ઉર્જાનો સ્તોત્ર છે. એ જો સ્તોત્રનું કંટ્રોલ ના હોય, એ સ્તોત્ર ઉપર જો આપણો સંયમ ના હોય તો આપણને તકલીફ પડતી હોય છે. આપણે ઓવર કોન્ફિડન્સ થતા હોય છે અને ઘણી વખત એના કારણે પણ તકલીફ પડતી હોય છે. તો રાહુ ને કેતુનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ. રત્ન શું કરશે? રત્ન એ બેલેન્સ કરશે. રત્ન રાહુ ને કેતુમાં શક્તિ જે છે, નૈસર્ગિક શક્તિ છે, તમારી કુંડળીમાં જે શક્તિ છે, તમારા જીવનમાં કર્મની જે શક્તિ છે, રાહુ કેતુની, તમારા ઘરની અંદર વાસ્તુની જે શક્તિ છે, એ શક્તિને રાહુ ને કેતુનો રત્નને બેલેન્સ કરશે. જેટલી જરૂર છે એટલી જ શક્તિનો ઉપયોગ કરશે. બાકીની શક્તિને એ એવોઇડ કરશે, એને દૂર રાખશે, જેનાથી આપ એ શક્તિથી વધારે પ્રભાવિત ન થાવ, વધારે આકર્ષિત ન થાવ અને આપણે એવું કોઈ કર્મ ના કરી શકો કે જેનાથી આપણને નુકસાન થાય. ઘણી વખત બળ વધારે છે પરંતુ એક કંઈક એવું કાર્ય કરે, ક્રિમિનલ જેવું કાર્ય કરાવી દેશે તો શું થશે? જેલ યુગ થઈ જશે. રાહુ ને કેતુના કારણે બંધન યુગ, તિરસ્કાર, જેલ, તમારો સ્ટેટસ સિમ્બોલ નીચું આવો, આવા પણ યોગો થતા હોય છે. તો આવા દોષ ન થાય, આવા તકલીફકારક યોગ ન થાય એટલા માટે રાહુ અને કેતુના રત્ન દ્વારા આપણે એને બેલેન્સ કરતા હોઈએ છીએ. જી પૂર્વંગભાઈ, અન્ય સવાલ એ પણ થાય છે કે વિદ્યાર્થી અને નોકરિયાત વર્ગ પર રાહુ કેતુની શું અસર થાય છે? વિદ્યાર્થી અને નોકરિયાત વર્ગની જો વાત કરીએ તો ભક્તિ, વિદ્યાર્થી એટલે વિદ્યા, રાહુ અને ગુરુ. વિદ્યાર્થી જ્યારે વિદ્યા પ્રાપ્ત કરતો હોય એટલે કે ગુરુની સાથે છે, એ બુધની સાથે છે, એ સૂર્યની સાથે છે, કંઈક શીખે છે, કંઈક સમજે છે. જો એ વિદ્યાર્થી ઉપર રાહુની ખરાબ અસર હોય, રાહુનો ખરાબ દોષ હોય તો શું થશે? એમાં ચીડિયાપણું વધારશે, કન્સિસ્ટન્સી નહીં રહે, રાહુ તોડવાનું કામ કરશે. વિદ્યા એ રાહુને ગમતી નથી, અભ્યાસ એ રાહુને ગમતું નથી, તો એમાં તોડવાનું કામ કરશે. તો કેવી અસર થશે વિદ્યાર્થી ઉપર? વિદ્યાર્થી ભણશે ખરા, બેસશે ખરા, એને કંઈક કરવું હશે, શીખવું હશે ખરા, પરંતુ એનામાં સ્થિરતા નહીં રહે. 10 મિનિટ કે 15 મિનિટ ભણી અને પાછો ઊભો થઈ અને પછી પોતાનું જે નિષ્ક્રિય કામ છે, જે ખોટું કામ છે, ટૂંકમાં રમવાનું આ તે, તો એ કરવા લાગશે. એમાં ચીડિયાપણું વધશે, એનામાં વારે ઘડિયા વાગવાના ગુણધર્મો, વાગવા પડવાના ગુણધર્મો વધશે, ફિઝિકલ નુકસાન થશે, મેન્ટલી પણ નુકસાન થશે. ઘણી વખત જોઈએ તો નાના છોકરાઓ ઘણો ગુસ્સો કરતા હોય, ઘણો ક્રોધ કરતા હોય છે, તો રાહુની અસરમાં હોય છે. ઘણી વખત જોઈએ તો છોકરો ભણવામાં હોશિયાર હોય પરંતુ લખી શકતો નથી, લખતા એને કંટાળો આવે, ઊભો થઈ જાય, અભ્યાસ કરતા એને પોતાને કંટાળો આવે, પોતે ઊભો થઈ જાય. તો એવા ગુણધર્મો ધરાવતા જે પણ વિદ્યાર્થીઓ છે રાહુની અસરમાં છે. કેતુ શું કરશે? કેતુ ખોટા કામે લગાડશે. ધારો કે એને ભણવાની જરૂરિયાત છે તો એવા સમયે એ એવા કામમાં લાગશે કે જેની જરૂરિયાત નથી. અભ્યાસનો સમય હોય તો અભ્યાસના ટાઈમે એ બીજું કોઈ કાર્ય કરતો હશે. તો કેતુ ખોટા કામે લગાવે છે. રાહુ ભણવા બેસે તો એને ઊભો કરી દીધો છે. નોકરીની જો વાત કરીએ ભક્તિ, તો નોકરીમાં કેવું છે કે વ્યક્તિને પ્રગતિ, વ્યક્તિ મહેનત બહુ કરે છે, પ્રમોશન મળતા નથી, આગળ વધી શકતું નથી, એનામાં કૌશલ્ય છે, કામ કરવાની ક્ષમતા છે ને એ કામ પણ કરી રહ્યું છે, છતાં પણ આપણને એ મહેનત ફળતી નથી. તો એવા નોકરિયાત વર્ગવાળા જે પણ લોકો છે જેનામાં કામ કરવાની શક્તિ છે, આવડત છે, કામ કરે છે, મહેનત કરે છે, બધું સફળતા પ્રાપ્ત થતી નથી, એમનું જે પ્રમાણે પગાર ધોરણ અપગ્રેડ થવું જોઈએ એ થતું નથી, એટલે સંઘર્ષનો શિકાર બનતા હોય છે. આગળ વાત કરીએ તો એમની પ્રગતિમાં એમનું જે પ્રમોશન થવું જોઈએ એ પ્રમોશનને પણ રાહુ અટકાવે છે. કેતુ એમની નેગેટિવ ઇમ્પેક્ટ, દરેક વ્યક્તિમાં સારા અને નસરા, ખરાબ બંને ગુણધર્મો થોડા ઘણા હોય છે જ, તો કેતુ ખરાબ ગુણધર્મોને જ આગળ લાવશે, પોતાના સારા ગુણધર્મોને સંતાડી દેશે. તો સામેનો જે વ્યક્તિ છે એને ખરાબ ગુણધર્મો દેખાશે તો એને ઓળખી નહીં શકે. કેતુ એક પડદો લાવી દેશે. તો એવા કાર્યોના સંદર્ભમાં નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થી વર્ગ ઉપર સૌથી વધારે સંઘર્ષનો સામનો કરવો પડતો હોય છે, સફળતા પ્રાપ્ત કરતા નથી અથવા તો સમય વધારે લેતા હોય છે. તો વખતે આવા ખરાબ અસરો પણ રાહુ કેતુની થતી હોય છે. રાહુ કેતુના રત્ન પહેરવાથી આવી જે અસર છે એની પર કંટ્રોલ આવતો છે, કંટ્રોલિંગ એલિમેન્ટ તરીકે કાર્ય કરતા હોય છે અને એવી ખરાબ અસરમાંથી એને મુક્તિ મળતી હોય છે. પૂર્વાંગભાઈ, જ્યારે કોઈ જાતકને રાહુ કે કેતુનું નડતર હોય તો તેને દૂર કરવા શું ઉપાય કરવા જોઈએ? રાહુ અને કેતુ, આગળ વાત કરી કે વિદ્યાર્થી વર્ગ રાહુ અને કેતુની અસરમાં હોય તો 15 વર્ષ સુધી એને રત્ન ધારણ ન કરવાની પહેલા સલાહ આપીશ. રાહુ અને કેતુના બીજા ઘણા ઉપાયો હોય છે, જેમ કે કાળા કપડાની અંદર અડદને ઉતારી અને ગણપતિની ઉપાસના સાથે તમારા બાળક અથવા તો પોતાની ઉપરથી ઉતારી અને જો દાન કરવામાં આવે તો કેતુના દોષમાંથી અને રાહુના દોષમાંથી મુક્તિ મળતી હોય છે. ભગવાન ગણેશજીની ઉપાસના કેતુ માટે બહુ મહત્વની છે.
જો સ્ત્રીઓના કુંડળીમાં કેતુ ખરાબ હોય છે તો ભગવાન ગણપતિની જે ઉપાસના કરશે, ઓમ ગમ ગણપતિ નમો મંત્રનો જે જપ કરતા હોય છે તો એ મંત્રના બળથી એમને સૌથી વધારે એનર્જી પ્રાપ્ત થતી હોય છે, મંત્ર શક્તિનો ઉપયોગ થતો હોય છે. એ જ રીતે કેતુ અને રાહુની જો ખરાબ ઇમ્પેક્ટ હોય તો રાહુની જો ખરાબ ઇમ્પેક્ટ અસર હોય તો માતા, તમારી કુળદેવી માતાનો જે મંત્ર છે, બીજ મંત્રો છે, એની ઉપાસનાથી, એનું જલપાન કરાવવાથી, એના મંત્રને, એ મંત્ર દ્વારા જલને અભિમંત્રિત કરવાથી પણ રાહુ અને કેતુની અસરમાંથી મુક્તિ મળતી હોય છે. 15 વર્ષની ઉંમર બાદ જો આપને કેતુ અને રાહુનું વધારે નડતર હોય છે તો એવા સંજોગોમાં રત્ન ધારણ કરવાથી રાહુ અને કેતુની અસરમાંથી આપણે મુક્ત થતા હોઈએ છીએ. પૂર્વાંગભાઈ, રાહુ કે કેતુનું રત્ન ધારણ કરતા પહેલા કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ? કટ, કલર, કેરેટ ને ક્લેરિટી, દરેક રત્નમાં આ વસ્તુને વધારે મહત્વનું આપેલું છે. કઈ રાશિ છે એનું અનુસંધાનમાં કયો કટ છે, કેટલા કેરેટનું ધારણ કરવું, કઈ ક્લેરિટીમાં ધારણ કરવું અને કઈ માઇન્સનું પણ ધારણ કરવું. વધારે તકલીફકારક હોય તો શ્રીલંકાનું રાહુ વધારે અસર કરતો હોય છે. તો ફોર્સીના આધારે આપણે નક્કી કરતા હોઈએ છીએ કે કટ, કલર, કેરેટ ને ક્લેરિટી કઈ છે, એને ધ્યાનમાં રાખી કુંડળીમાં કયા સ્થાનમાં પડેલું છે, નીચેથી બંધ કરવો કે ન બંધ કરવો, આ દરેક વસ્તુનું ધ્યાન રાખીને આપણે રાહુ અને કેતુ જેવા પાપ ગ્રહોને ધારણ કરતા હોઈએ છીએ અને શક્તિમાંથી આપણે મુક્ત થતા હોઈએ છીએ. જી પૂર્વાંગભાઈ, આજે આપ અહીં પધાર્યા, માહિતી આપી, દર્શકોની સમસ્યાનું સમાધાન કર્યું તે બદલ આપનો આભાર. આપ પણ મેળવવા માંગો છો રત્નોની માહિતી કે ધારણ કરવો છે તમારા માટે યોગ્ય રત્ન, તો કરી શકો છો રત્નશાસ્ત્રી, જેમોલોજીસ્ટ અને જ્યોતિષાચાર્ય પ્રોફેસર પૂર્વાંગ રાવલનો સંપર્ક. તેના માટે નોંધી લો સરનામું. પૂર્વાંગ રાવલ, મોબાઈલ નંબર 9157666693 9979116901, RGL 348 ચાંદલા ઓડ, માણિક ચોક, અમદાવાદ. ઈમેલ એડ્રેસ ravalgem@gmail.com. તો દર્શક મિત્રો, આપણે તમામ ગ્રહો અને છાયાગ્રહો વિશેની સંપૂર્ણ માહિતી મેળવી અમારી ખાસ રજૂઆત રત્ન જ્યોતિષના માધ્યમથી. આવી જ વિશેષ રજૂઆત સાથે મળતા રહીશું, પરંતુ હાલ મને રજા આપશો. નમસ્કાર.